શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે 41 પત્રો પ્રગટ કર્યા છે શ્રી ગોપેશ્વરજી પ્રભુને આપના લઘુ ભ્રાતાને ઉદ્દેશીને, અને આપના લઘુ ભ્રાતા એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુએ તે પત્રો વાંચતા જ સમાધાન થયું અને આપે જાણ્યું કે આપ તો હરિરાયજીએ તો આ સમગ્ર પત્રો સમગ્ર વલ્લભકુલ પરિવારને સંબોધીને પ્રગટ કર્યા છે. તેથી જ આપે શ્રમ લઈને જે પત્રોના શ્લોકોનો ગુજરાતી શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કરેલ છે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજે શિક્ષાપત્ર 30મું જે ચાલુ છે તેમાં શ્લોક 4, 5 અને 6 આવશે. પ્રથમ તો શ્રી હરિરાયજીએ સંસ્કૃતમાં જે શ્લોક રચ્યા છે તે ચોથો શ્લોક છે. એમાં કૃષ્ણ સન્નિહિતો દેશ કાલ સત્સંગ હેતુક દ્રવ્ય સર્વસ્વમેવાત્ર કર્તા નિભતિ વર્જિત. પાંચમો મંત્રા શ્રી કૃષ્ણ નામાની ગુણ લીલા સમન્વિતા કર્માણી કૃષ્ણ સેવૈવ સર્વ સાધન સંગ્રહ. હવે છઠ્ઠો કર્માણી કૃષ્ણ સેવૈવ સર્વ સાધન સંગ્રહ એતચ્છટકસ્ય ભક્તો હિ સત્સંગ સાધનમ મતમ. શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે, પ્રથમ તો 4, 5, 6 ત્રણેયનો શબ્દાર્થ સાથે રાખ્યો છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય તે દેશ, સત્સંગના કારણરૂપ કાળ, આપણું સર્વસ્વ દ્રવ્ય, અભિમાન રહિત કરતા, શ્રી કૃષ્ણના નામ તથા ગુણ લીલા યુક્ત મંત્રો, સર્વ સાધનના સંગ્રહરૂપ શ્રી કૃષ્ણની સેવા, કર્મ ભક્તિ માર્ગમાં આ 6 પદાર્થ, દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર તથા કર્મનું સાધન નિશ્ચય સત્સંગ છે. એટલે સત્સંગની વ્યાખ્યા અહીંયા પ્રગટ કરી રહ્યા છે કે સત્સંગ કોને કોને કહી શકાય. અને શ્રી હરિરાયજીએ આ કરેલા સત્સંગની વ્યાખ્યાને પ્રકારોને હવે શબ્દાર્થ પછી વિવેચન દ્વારા શ્રી ગોપેશ્વરજી પ્રગટ કરતા કહે છે કે જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે છે તે દેશ ઉત્તમ છે. જે કાળમાં ભગવદીઓનો સમાગમ થાય તે કાળ ઉત્તમ છે. કાળ એટલે સમય. પ્રથમ સ્કંદમાં સૌનકજીએ કહ્યું કે ભગવાનના સંગ કરનારા ભગવદીયના સંગની એક ક્ષણ સમાન સ્વર્ગની તથા મોક્ષની પણ તુલના કરી શકાતી નથી. તો પછી મનુષ્યના આશીષરૂપ રાજ્યાદિક તો ભગવદીયના સંગ સમાન ન હોઈ શકે. એમાં શું કહેવું? આ વાક્ય અનુસાર સત્સંગની સમાન સ્વર્ગ તથા મોક્ષ પર્યંત સુખ પણ નથી. તેથી જે કાળમાં સત્સંગ થાય તે સમય અતિ ઉત્તમ જાણવો, દ્રવ્યમાં મમત્વ રાખવું, તેમજ કાર્ય કરવામાં અભિમાન, અહંભાવ, અહંકાર રાખવો એ બંને બાધક છે. એટલે સત્સંગ કરવો એ ઉત્તમ કહ્યું, પણ તો તે દરમિયાન જો દ્રવ્યમાં મમત્વ હોય અથવા તો જે કંઈ કરી રહ્યા છે કાર્ય એમાં અભિમાન કે અહંભાવ હોય કે અહંકાર હોય તો તે બંને બાધક છે, સત્સંગ કરનારને પણ અને સત્સંગ શ્રવણ કરનારને પણ. તેથી તેમનો ત્યાગ કરવો, એટલે કે દ્રવ્યના મમત્વનો અને હું કરી રહ્યો છું એ અહંકારનો ત્યાગ કરવો એવો અર્થ થાય. ત્યાં તો આવા લોકોનો ત્યાગ કરવો એવો અર્થ થાય. આમાં સ્પષ્ટતા નથી કરી કે કોનો ત્યાગ કરવો. તેથી તેમનો ત્યાગ કરવો એવું લખ્યું છે, એટલે આપણે બંને લીધું. સર્વ મંત્રમાં શ્રી કૃષ્ણનું નામ છે તે જ સર્વોપરી તથા મહામંત્ર છે. અન્યના ગુણગાન કરતા શ્રી કૃષ્ણના અનેક ગુણ તથા લીલાનું ગાન શ્રેષ્ઠ છે. અને અષ્ટમ સ્કંદમાં શુક્રાચાર્યજીએ કહ્યું છે, જ્યારે બલિથી છેલ્લો યજ્ઞ થવામાં જાણી જોઈને વામન ભગવાને વિઘ્ન કર્યું અને પછી વિઘ્ન થયા પછી કહ્યું
કે તને મારા આશીર્વાદ છે કે તારું ઇન્દ્રપદ મળશે, પણ અત્યારે તો ન મળી શકે, કેમ કે મારા વચનથી એનું પૂરો આ મન્વંતર એનો છે, જે પુરંદર નામનો ઇન્દ્ર છે એનો છે. હવે બલિ નામનો તું ઇન્દ્ર થઈશ એ આવતા મન્વંતરમાં થઈશ, એટલા માટે તારા યજ્ઞમાં વિઘ્ન કર્યું. પણ હવે યજ્ઞ પૂરો કરી નાખો, હવે અમારી આજ્ઞા છે, કેમ કે હવે તને ઇન્દ્રાસન હમણાં જોઈતું નથી, તે મારી વાતને માની લીધી છે. બરોબર ને? એમ જ્યારે કહ્યું ત્યારે પછી શુક્રાચાર્યજીએ જાણ્યું કે હવે જે મંત્રોનો ઉપયોગ કરીને અમે યજ્ઞ કરી રહ્યા છીએ એમાં ખરેખર મહિમા તો આપની કૃપાનો છે. એમ કરી અને આપે જે શ્લોક ઉચ્ચાર્યો શુક્રાચાર્યજીએ એ અહીંયા રાખેલો છે, સાથે વાંચી લેજો. એમાં કહ્યું છે કે મંત્ર તસ્તન તરિછદ્રમ દેશ કાલાદિ વસ્તુતઃ સર્વ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તનમ તવ. એનો અર્થ કરતા કહ્યું કે મંત્રથી, તંત્રથી, દેશ, કાળ અને દ્રવ્યથી જે કંઈ પણ અપૂર્ણ હોય છે તે સર્વ તમારા નામના કીર્તનથી પૂર્ણ થઈ જાય છે. એ પ્રકારે શ્રી કૃષ્ણનું નામ લેનાર સર્વ મંત્ર કરી ચૂકે છે. એમ કરી અને શ્રી કૃષ્ણના નામનો મહિમા પ્રગટ કર્યો અને લીલાનો મહિમા પ્રગટ કર્યો. પછી શ્રી ગુસાઈજી કહે છે કે હરે ત્વન્નામનિર્વય કિમ યા અહ શ્રુતિરહમ સદા ગુણામી યદ્યદા નાથ તત્થ વૈથે વાસ્તુ નાન્યથા. અર્થ: હે હરિ, આપના નામનો અર્થ જે વેદ કહે છે કે હરિ સર્વ દુઃખનો હર્તા છે, તેનો હું ઉચ્ચાર કરું છું. તેથી હે નાથ, એ વેદાનુસાર અર્થ પ્રમાણે આ સર્વ દુઃખનું હરણ કરનારા છો, તો તે જ પ્રમાણે ભલે થાઓ. અર્થાત તમારા હરિ એ નામના અર્થ પ્રમાણે તમે સર્વ દુઃખનું હરણ કરો. આપના નામનો અન્યથા અર્થ ન થાઓ, એટલે કે આપ દુઃખનું હરણ ન કરો એવું ન થવું જોઈએ. આપ જરૂર દુઃખનું હરણ કરો, કેમ કે આપનું નામ જ છે હરિ. શ્રી કૃષ્ણનું નામ સર્વ વેદની શ્રુતિઓનો સાર છે. એ નામ લેવામાં જ સર્વ મંત્ર આવી જાય છે. શ્રી કૃષ્ણની સેવા જ ઉત્તમ કર્મ છે. શ્રી કૃષ્ણની સેવા કરવામાં જ સર્વ સાધન થઈ જાય છે. અષ્ટમ સ્કંદમાં બ્રહ્મા કહે છે કે યથાકી સ્કંદ શાખાનામ તરોર્મૂલા સેચનમ એવમારાધમ વિષ્ણુ સર્વે શામાત્વહિ. જેમ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરવાથી સર્વ શાખાઓમાં જળની તૃપ્તિ થઈ જાય છે, તેમજ વિષ્ણુની આરાધના કરવામાં અન્ય સર્વ દેવની તેમજ આત્માની તૃપ્તિ થઈ જાય છે. અર્થાત વૃક્ષના મૂળમાં જળ સિંચતા વૃક્ષની શાખાઓમાં જળ સિંચાય તો કર્મ વ્યર્થ થાય છે. એટલે કે કોઈ વૃક્ષ હોય, એની ડાળી ઉપર કોઈ ગમે એટલું પાણી રેડ કરે તો એનાથી કંઈ વૃક્ષના મૂળ સુધી એ જળ જતું નથી, એટલે વૃક્ષને તૃપ્તિ થતી નથી, ઉપરથી જળનો બગાડ થાય છે. તેવી રીતે કહે છે કે એક મૂળ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની સેવા ત્યજી અન્ય દેવની આરાધના થાય તો કશું ફળ પ્રાપ્ત થતું નથી. એમ ન કરતા મૂળભૂત શ્રી કૃષ્ણની સેવા કર્યાથી શ્રી કૃષ્ણને પરાધીન સર્વ દેવોની તૃપ્તિ થાય છે. પરંતુ જેમ શાખાઓને જળની તૃપ્તિ થવાથી મૂળને સંતોષ પ્રાપ્ત થતો નથી, તેમ અન્ય સર્વ દેવોની આરાધનાથી મૂળભૂત શ્રી કૃષ્ણ પ્રસન્ન થતા નથી. શ્રી કૃષ્ણની સેવા ત્યજી અન્ય દેવની આરાધના કરવી
એ અવિધિપૂર્વક છે. તેથી એક શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરવી એ જ સર્વોપરી સિદ્ધાંત છે. શ્રી કૃષ્ણની સેવા સર્વ કર્મમાં મુખ્ય છે, સર્વ સાધનોના સંગ્રહરૂપ છે. શ્રી કૃષ્ણ શ્રીજી સાત સ્વરૂપ શ્રી વલ્લભકુલાદિ સ્વરૂપ જ્યાં બિરાજે છે તે દેશ ઉત્તમ છે. ફરી કહું કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીજી એટલે કે શ્રી ગોવર્ધનનાથજી નવનીત પ્રિયાજી સાત સ્વરૂપ એટલે કે સાત જે નિધિ સ્વરૂપ જે છે તે મથુરેશજી, દ્વારકેશજી, ગોકુલનાથજી, મદન મોહનજી વગેરે. શ્રી વલ્લભકુલ એટલે કે વલ્લભના બાળકોનું જે સ્વરૂપ છે જ્યાં બિરાજે છે તે દેશ ઉત્તમ કયો. સત્સંગ પ્રાપ્ત થાય એ કાળ ઉત્તમ છે. એટલે કે ભગવદીયથી જે કહ્યું આગળ કે સંગ કરવો એને સત્સંગ કહ્યો છે. એ સત્સંગ પ્રાપ્ત થાય એ સમય ઉત્તમ કહ્યો. પ્રભુમાં વિનિયોજાતું દ્રવ્ય ઉત્તમ કહ્યું. શ્રી કૃષ્ણનું નામ, શ્રી કૃષ્ણની લીલા, શ્રી કૃષ્ણનું ગુણગાન એ સર્વોપરી છે. શ્રી કૃષ્ણની સેવા એ જ સર્વોપરી કર્મ છે. કરતા સાથે આ 6 પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે જ ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય. ત્યારે જ સપ્તમ ધર્મી શ્રી કૃષ્ણ સદાય હૃદયમાં સ્થિતિ કરે છે. એટલે આ તો એટલી કઠિન શરત મૂકી છે હરિરાયજીએ કે ભગવદીયનો સંગ ક્યારે પ્રાપ્ત થાય તો કે આ 6 પદાર્થો પ્રાપ્ત થાય ત્યારે. કયા કયા? તો કે ક્યાં તો ગોવર્ધનનાથજી, ક્યાં તો નિધિમાંથી કોઈ બી એક સ્વરૂપ, ક્યાં તો વલ્લભકુલ એ દેશમાં આપણે હોઈએ. બીજું કયું? સત્સંગ પ્રાપ્ત થાય એ કાળ ઉત્તમ છે. એટલે સત્સંગ પ્રાપ્ત થતો હોય એવો સમય જોઈએ. ત્રીજું કયું? પ્રભુ માટે જ્યાં દ્રવ્ય વિનિયોગ થવો જોઈએ. જેના ઘરમાં પ્રભુ માટે દ્રવ્ય વિનિયોગ ના થાય અને પોતે જ એનો ભોગ લૌકિક ભોગવ્યા કરે તો એને પણ આ ભગવદીયનો સંગ પ્રાપ્ત થઈ શકતો નથી. અને હરિરાયજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઠાકોરજીને સમર્પણ કરી લીધા પછી દ્રવ્યનો ઠાકોરજીના કે વૈષ્ણવોના મનોરથ માટે એનો વિનિયોગ કરવો અને પોતાની જરૂરિયાત પૂરતું વાપરવું. પોતાના ઘરે પ્રસંગ આવે તો પણ જરૂર વાપરવું, પણ માપમાં દેખાડા માટે ખોટો ખર્ચો નહીં કરવો. નહીંતર બહિર્મુખતા પ્રાપ્ત થઈ જાય. ઠાકોરજીના ધનનો બેફામ ઉપયોગ ન થાય કે એનું દાન પુન પણ ના કરાવડાવાય વલ્લભકુલ બાળકોથી, જે બહુ ચાલ્યું છે. કરતા સાથે આ 6 પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે જ ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય. ત્યારે જ સપ્તમ ધર્મી શ્રી કૃષ્ણ સદાય હૃદયમાં સ્થિતિ કરે છે. પછી એ આવા જે ઠાકોરજી આપે કૃપા કરી અને એના હૃદયમાંથી ક્યારેય પણ જતા નથી છોડીને. એને પછી કેવું નથી પડતું એ વૈષ્ણવને કે વાલા મારા હૈયા મારે જે ભૂલું ત્યારે ટોકતો રહેજે. તો હવે આજનો આ શિક્ષાપત્રનો સત્સંગ અહીંયા વિરામ પામ્યો. આવતીકાલે 7મો શ્લોક, પછી 8, 9 અને કદાચ 10મો પણ સાથે લઈશું. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.